ઇતિહાસ 22 ઓગસ્ટ 1455ને એક વંશના જન્મદિવસ તરીકે ઉજવે છે. બોસવર્થના કાદવભર્યા મેદાનમાં રિચર્ડ ત્રીજાનો પતન થયો અને હેનરી ટ્યુડરે એક તાજ મેળવ્યો જે હથોરનના ઝાડ નીચે મળ્યો હતો. પણ જ્યારે વિજયી સેના લંડન તરફ કૂચ કરી રહી હતી ત્યારે તેઓ સાથે એક એવો યાત્રિક લઈ જઈ રહ્યા હતા જેને વંશાવળ કે વફાદારીથી કોઈ લેવા દેવા નહોતું. વિજયના થોડા જ અઠવાડિયામાં લંડન એક એવા આતંકથી અચાનક ઠપ થઈ ગયું જે અશક્ય ઝડપથી ફેલાઈ રહ્યો હતો. વૃત્તાંતકારોએ તેને સુડોરેંગ્લિક્સ એટલે કે અંગ્રેજી પસીનો નામ આપ્યું. જ્યારે બ્લેક ડેથને કોઈ જીવ લેવા માટે અઠવાડિયા લાગતા ત્યારે આ નવા શિકારીએ સવારમાં હુમલો કર્યો અને સાંજ સુધીમાં તેની શિકારને દફનાવી દીધો. તે સમયની કહેવત પ્રમાણે માણસ બપોરે ખુશખુશાલ હોઈ શકે પણ રાત્રે સુધીમાં મરી જાય. 1485મી 1551 વચ્ચે આ પસીનો 5 વખત ઇંગ્લેન્ડ પર તૂટી પડ્યો. આ એક વૈજ્ઞાનિક વિસંગતિ હતી. આ દુર્ભિક્ષના સામાન્ય શિકારો ગરીબ અને ભૂખ્યા લોકોને અવગણ્યા અને બદલે તંદુરસ્ત, ધનવાન અને યુવાન લોકોની શોધ કરી. આ બીમારીની શરૂઆત અચાનક જ છાતીમાં ભારે, અસમજ્ય ભય સાથે થતી, જેને લેટિન ભાષામાં પ્રેકોર્ડિયલ એન્ઝાઇટી કહે છે. પછી આવતો હતો કંપાવાનો તબક્કો, એટલો જોરદાર ઠંડાનો હુમલો કે હાડકાં એકબીજામાં ઘસાઈ રહ્યા હોય એવું લાગતું. પણ તેની ખાસ ઓળખ હતી ગરમી. અંદરથી આવતી એવી તીવ્ર આગ કે પીડિતો શિયાળાની કડક ઠંડીમાં પણ કપડાં ઉતારી નાખવાની વિનંતી કરતા. પછી આવતો અંતિમ તબક્કો, ઘણો દુર્ગંધયુક્ત પસીનો જે પથારી અને ગાદલા સુધી ભીંજવી નાખતો. આવી થાકતાણ હતી કે એથી માણસ ઘાતક ઊંઘમાં જતો. જો તમે આ આળસને શરણે લીધું તો ફરી ક્યારેય જાગી શકતા નહીં. હેનરી આઠમાના શાસનકાળમાં આ પસીનાવાળી બીમારી રાજાની સૌથી મોટી ચિંતાનો વિષય બની ગઈ હતી. હેનરી પોતે ખૂબ જ આરોગ્યની ચિંતામાં રહેતો માણસ હતો, જેને પોતાની તબિયત વિશે અસ્વસ્થતા હદે વધુ ચિંતા રહેતી. તે રાણીઓના શિરચ્છેદ અને મઠોના વિઘટનનો આદેશ આપી શકતો હતો પણ પોતાનું લોહી કાબૂમાં રાખી શકતો નહોતો. 1558ની ગરમીમાં આ પસીનાવાળી બીમારી રાજકીય દરબારમાં ઘૂસી ગઈ. જ્યારે એન્ન બોલિનના બીમારી લાગી ત્યારે રાજાએ તેની પાસે જવાની કોઈ ઉતાવળ બતાવી નહીં. તે ભાગી ગયો. તે ઘરમાંથી બીજા ઘરમાં જતો રહ્યો, પોતાને મિનારોમાં કેદ કરી દીધો, આસપાસ ડોક્ટરોને રાખ્યા અને પોતે જડીબુટ્ટીઓથી દવાઓ બનાવવામાં લાગી ગયો. તેના છૂટાછેડાના મહાન મુદ્દાને એક અતિ સૂક્ષ્મ દુશ્મને અટકાવી દીધો. રાજા પોતાના ડરનો કેદી બની ગયો હતો. આ શું હતું? આજ સુધી સુડોરેંગ્લિકસ ઇતિહાસના સૌથી મુશ્કેલ અને ઉકેલ ન મળેલા કેસોમાંથી એક છે. આ બ્યુબોનિક પ્લેગ નહોતા. તેમાં બ્યુબોઝ એટલે કે લસિકા ગ્રંથિઓને ફૂલાવા જેવી ઓળખી શકાય તેવી લક્ષણો નહોતી અને ચામડી પર રક્તસ્રાવ પણ નહોતો. આજના સમયના રોગ વિજ્ઞાનીઓ હંટા વાયરસ તરફ ઇશારો કરે છે. આ વાયરસ સામાન્ય રીતે ઝૂનોટિક હોય છે, એટલે કે પ્રાણીઓમાંથી માનવમાં ફેલાય છે, ઘણીવાર ઉંદર જેવા જીવના પેદા થતી ગંદકીથી. આથી શ્વાસ લેવામાં તકલીફ અને ફેફસામાં ઝડપથી પ્રવાહી ભરાવાની સમસ્યા સમજાય છે. કેટલાક લોકો ખોવાઈ ગયેલા વાયરલ હેમોરેજિક ફીવરનો પ્રકાર હોવાનું સૂચવે છે, પણ તેનું રહસ્ય તેના ભૂગોળીય વફાદારીને કારણે વધુ ઊંડું બને છે. આ રોગ લગભગ સંપૂર્ણપણે અંગ્રેજો સુધી જ સીમિત રહ્યો હતો. જ્યારે યુરોપના ખંડમાં ફેલાયો ત્યારે ખાસ કરીને અંગ્રેજ વેપારીઓ અને મુસાફરોને જ શોધતો હોય તેમ લાગ્યું, જેના કારણે તેને ભયાનક ઉપનામ મળ્યું, અંગ્રેજી દાનવ. 1551માં આ રોગે છેલ્લી વાર હુમલો કર્યો. તેમાં ડ્યુક ઓફ સફોક અને તેના ભાઈનું એક જ કલાકમાં મૃત્યુ થયું અને તેમનો રાજવી વંશ સમાપ્ત થયો. અને પછી જેમ તે હેનરી સાતમાના સમયમાં અચાનક આવ્યું હતું તેમ જ એ રહસ્યમય રીતે અદૃશ્ય થઈ ગયું. પાછલા લગભગ 5 સદીથી એ ફરી જોવા મળ્યું નથી. શું એ રોગજનક સૂક્ષ્મજીવ કોઈ નરમ સ્વરૂપમાં બદલાઈ ગયો હતો કે પછી અંગ્રેજ જનતામાં અચાનક સામૂહિક રોગ પ્રતિકારક શક્તિ વિકસાઈ ગઈ હતી? અથવા એ પૂર્વ એંગ્લિયાની જમીનમાં કે જૂના લંડનના લાકડામાં સુસ્ત અવસ્થામાં પડ્યું છે, યોગ્ય વાતાવરણની રાહ જોઈ રહ્યું છે કે ફરીથી જીવંત થઈ શકે? આ રોગે અંગ્રેજને આતાર આપ્યો. આ રોગે પુરુષ રાજવી વર્ગની સંખ્યા ઓછી કરીને એલિઝાબેથ પ્રથમ માટે માર્ગ સાફ કર્યો. આ રોગે વૈદિક શાસ્ત્રો બહારની દિશામાં વિચારવા માટે વૈદિક જગતને મજબૂર કર્યું. મુખ્યત્વે એ આપણને એ ભયાનક યાદ અપાવે છે કે સંસ્કૃતિઓ જીવવિજ્ઞાનની નાજુક કૃપા પર નિર્ભર છે. ટ્યુડર્સ આ રોગમાંથી બચી ગયા, પણ ઇતિહાસ આપણને ચેતવે છે કે આવતી કાલ્પનિક બીમારી ક્યારે શું નહીં પણ માત્ર ક્યારેનો પ્રશ્ન છે.